સમુદ્રમાં એક સેલ્ફિશ નામની માછલી છે, અદ્ભુત માછલી. એવું કહેવાય છે કે એ જીવે ત્યાં સુધી સંપૂર્ણ ઊંઘતી નથી, એ જાગતી રહે છે જીવવા માટે. કેમ કે એના મનમાં એવી બીક છે કે જો હું સૂઈ ગઈ તો હું મૃત્યુ પામીશ. અને એ સેલ્ફિશ શબ્દ આપણા માનવ જાતમાં ત્યાંથી ઉતરી આવે અને આપણે એનું અર્થ કર્યું કે સ્વાર્થી. મને આ શબ્દ ખાસો ગમ્યો છે. સમાજમાં શબ્દ બદનામ છે. તમારા માટે કોઈ ગમે ત્યારે કહી શકે યાર એ જવા દે ને, તો સાવ સ્વાર્થી છે, સેલ્ફિશ છે, આવું કોઈ ગમે ત્યારે કહી શકે. પણ શાસ્ત્રમાં આ શબ્દનું બહુ મહત્વ છે. સેલ્ફિશ એટલે સ્વાર્થી, સ્વાર્થી એટલે સ્વ અર્થે જીવનારો માણસ. સ્વ એટલે પોતાના માટે જીવનારો માણસ, એને સ્વાર્થી કહેવાય. એને ધર્મ હા પાડે છે. કારણ એવું છે, ધર્મ એવું માને છે કે બીજાના માટે, ધર્મ એવું માને બીજાના માટે જીવ્યા કરીએ. તો એમાં તો જિંદગી નકામી ખર્ચાય છે. અહીંયા સેવાની ભાવ નથી કરતો. તમારા મા બાપ માટે, પત્ની માટે, બાળકો માટે જીવો છો, એ સેવા એની વાત નથી કરતો. એ જીવનમાં ખર્ચાવું જોઈએ, જવાબદારી છે. પણ જ્યારે આપણે બીજા માટે સમય વેડફીએ છીએ ત્યારે પોતાનું કલ્યાણ કરવાનું રહી જાય છે. આપણે પોતાનું ધ્યાન આપણે નથી રાખતા. આપણે આપણી આંખ, આપણી કાન, આપણા મગજ, આપણું શરીર, આપણી શાંતિ, આપણા શરીર, આપણું સ્વાસ્થ્ય, આપણા આનંદ એને ચૂકી જઈએ છીએ, બીજા ઉપર ધ્યાન આપવા જઈએ છીએ. તો કોઈ આપણને કહે યાર આજે આમ કરી, આજે તેમ કરી, આમ છે તેમ કરી, ચલો કરીએ, આમ કરીએ છીએ. એમાં ધ્યાન આપણું બીજા ઉપર ગયું, એટલે આપણા ઉપરથી આપણું ધ્યાન નથી ગયું. હવે આપણે આપણી કાળજી નહીં લઈ શકીએ. અને જિંદગી ક્યાં છે? તમારી છે. એને તમારે જીવવાની છે ને એને જીવવા માટે એને સાચવવાની છે. એને સાચવીએ તો તમારે એનું કાળજી લેવી જ પડશે. તમારી જિંદગીને તમારે બધા લાડ લડાવવા પડશે. તમારી જિંદગીનું સતત ધ્યાન રાખવું પડશે. એમાં કંઈ ખૂટે નહીં, એમાં ઉમેરતા રહો. તો બધું જો તમે તમારા માટે કર્યા કરો તો તમારી જિંદગી છેક સુધી તમને સાથ આપશે ને. માટે સ્વાર્થી બનો.